ઇન્વોલ્વિંગ થિયરી વિશે સમજીશું, જેમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં એસી સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. એસી સપ્લાયમાં ફ્રીક્વન્સી હોવાના કારણે ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને ફ્રીક્વન્સીના કારણે સાયકલ બને છે. સાયકલના બે ભાગ કરવામાં આવે છે, પોઝિટિવ અને નેગેટિવ. જેમ કે આ પોઝિટિવ ફ્લક્સ છે, જેમાં પોઝિટિવ ફ્લક્સને ફોરવર્ડ ફ્લક્સ કહે છે અને નેગેટિવ ફ્લક્સને બેકવર્ડ ફ્લક્સ કહીએ છીએ. મેક્સિમમ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ ફ્લક્સ પ્લસ બેકવર્ડ ફ્લક્સ. ફોરવર્ડ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φm/2, બેકવર્ડ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φm/2 થાય છે. ફોરવર્ડ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φm/2, બેકવર્ડ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φm/2. હવે આપણે કેસ 1 0 ડિગ્રી લઈએ, જેમાં ફોરવર્ડ ફ્લક્સ અને બેકવર્ડ ફ્લક્સ એકબીજાની વિરુદ્ધમાં છે. રિઝલ્ટન્ટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ ફ્લક્સ માઇનસ બેકવર્ડ ફ્લક્સ, જેમાં ફોરવર્ડ ફ્લક્સની વેલ્યુ φm/2 છે અને માઇનસ કરતા φm/2 છે. તેથી રિઝલ્ટન્ટ ફ્લક્સ આપણને 0 મળે છે. કેસ 2, જેમાં 90 ડિગ્રી એંગલ છે, જેમાં ફોરવર્ડ ફ્લક્સ અને બેકવર્ડ ફ્લક્સ બંને એક જ દિશામાં હોય છે, કેમ કે ફોરવર્ડ ફ્લક્સ એ ક્લોકવાઇઝ ફરે છે અને બેકવર્ડ ફ્લક્સ એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ફોરવર્ડ ફ્લક્સ પ્લસ બેકવર્ડ ફ્લક્સ. ફોરવર્ડ ફ્લક્સની વેલ્યુ φm/2 છે અને બેકવર્ડ ફ્લક્સની વેલ્યુ φm/2 છે. બંનેનો સરવાળો કરતા ટોટલ ફ્લક્સ મળે છે, એટલે પોઝિટિવ સાયકલનો મેક્સિમમ ફ્લક્સ મળે છે. હવે આપણે કેસ 3 લઈએ, જે 180 ડિગ્રી છે, જેમાં બેકવર્ડ ફ્લક્સ એ ફોરવર્ડ ફ્લક્સની જગ્યાએ જશે અને ફોરવર્ડ ફ્લક્સ એ બેકવર્ડ ફ્લક્સની જગ્યાએ જશે. ફોરવર્ડ ફ્લક્સ રિઝલ્ટન્ટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ ફ્લક્સ માઇનસ બેકવર્ડ ફ્લક્સ, જેમાં ફોરવર્ડ ફ્લક્સની વેલ્યુ φm/2 છે અને માઇનસ કરીએ છીએ અને બેકવર્ડ ફ્લક્સની વેલ્યુ φm/2 છે. તેનો બાદબાકી કરતા તેનો જવાબ 0 આવે છે. 180 ડિગ્રી એંગલનો આન્સર 0 ડિગ્રીના આન્સર 0 આવે છે. હવે આપણે કેસ 4 લઈએ, જેમાં ડિગ્રી 270 છે.
બેકવર્ડ ફ્લક્સ અને ફોરવર્ડ ફ્લક્સ બંને નેગેટિવ બાજુ છે ને એક જ દિશામાં નીચેની સાઈડ છે. રિઝલ્ટન્ટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ ફ્લક્સ માઇનસ બેકવર્ડ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ phi m ના છેદમાં 2 માઇનસ phi m ના છેદમાં 2, જેનો આન્સર માઇનસ phi m આવે છે. એટલે નેગેટિવની મેક્સિમમ ફ્લક્સ મળે છે આપણને. હવે આપણે કેસ 5 લીધું જે 360 ડિગ્રી છે. હવે આપણે દેખી શકીએ છીએ કે 360 ડિગ્રી પર આપણો આખું સર્કલ ફરે છે, જેથી ફોરવર્ડ ફ્લક્સ એ પાછળની જગ્યાએ આવી છે અને બેકવર્ડ ફ્લક્સ એ એની પાછળ જગ્યાએ પર આવી છે. તેની ગણતરી મેં રિઝલ્ટન્ટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ ફ્લક્સ માઇનસ બેકવર્ડ ફ્લક્સ. જેમ દેખી શકીએ છીએ કે એની આન્સર આપણને 0 મળે છે. તો આપણે દેખી શકીએ છીએ કે ફોરવર્ડ ફ્લક્સ એ ક્લોકવાઇઝ દિશામાં ફર્યો હતો અને બેકવર્ડ ફ્લક્સ એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરીને એની જગ્યા પર પાછા આવી ગયા.